એ દેખો મિત્રો કકલો કઈક યુનિક જ મળે છે. હવે અશ્વિન તું તાય જાતો જ ને કે બે ત્રણ માછલા પકડીને બી આવી. તો મિત્રો સસલું તાવ એ જોઈએ ખબર જ નહીં એમને. મિત્રો અમે આ રસ્તેથી આવતા હતા તો બે સસલા ભાડી ગયા તમારા. તો મહાદેવર મિત્રો કેમ છો બધા મજામાં છો? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ગાઈસ આજે અમે છે શુક્રવાર અને આજે જવાનું છે ક્યાં જવાનું છે ને પેલા એક તમને આપણા મિત્ર ઘણા દિવસ પછી આપણા બ્લોગમાં કેમ છે રોકીભાઈ? મિત્રો જય દ્વારકાજી જયસુભાઈ કેમ હાલે? અરે એકદમ જલસા. કેમ છે તમારે? કેમ છે? ઓ શાંતિ. તમને બધાને ખબર જ હશે મિત્રો કે આપણે હમણાં સીઝનમાં લાગેલા હતા લાડવા બનાવવાની, એટલે આપણે બ્લોગમાં નહોતા આવી શકતા, પણ હવેથી પાછા ચાલુ થઈ જશે જયસુભાઈ. હું તમારો ફ્રેન્ડ બહુ મોટો છું. ઘર ભેગું થાને ભાઈ. અરે મજાક કરે. આ પાઘડી વાળા ભાઈ કોણ? એલા ઓય સલીમભાઈ ના ભાઈ છે ઇન્દ્રભાઈ. મિત્રો જયસુભાઈ માતાજી સુખી રાખે. એવું કઈ ન કરતા, એવું મુકતા નહીં હો. મને ખોટું લાગે. આગળ તું મેકાય જ છે ભાઈ. મને ખોટું લાગે. એ રોક મુકતા નહીં તમે, આમ તો થાય મુકતા નહીં. ઈ રહેવા દો. તો ક્યાં જવાનું છે આપણે આજ? હાલ આવવાનું છે. એ આપણે લાઈવ જ મળીએ ને. બધી કાઢી દીધું હું તો. હાલો ગાઈસ ત્યાં જવાનું છે ને. હવે તમે ડાયરેક્ટ લોકેશન જઈને જ મળીએ. ખોટું મારે તમને કેવું કે અહીંયા જઈએ, હવે ત્યાં જઈને જ મળીએ. આને મૂછ નથી દેવું કી ને મૂછના આંકડા ચડાવે. હજી કમિંગ બોલ સુના બચન નંબર હજી કમિંગ સુના નંબર યા પડ્યા છે તો મિત્રો એ આંકડા ચડાવવા મળ્યો. હજી હવે બાપાને દોરો જ આવે તો આજે આખે આવી જાય. ક્યાં વાત કરે? મારા પપ્પાને મોટી એવી તો મારે ચીજ આવ્યું હોય ને તો એ મૂછના આંકડા ચડાવે ભાઈ અત્યારમાંથી. આ બધું લોકેશન જોઈને ખબર પડી ગઈ છે કે અમે ક્યાં જઈએ. ને ન ખબર પડી હોય તો ઘડી ખબર લાગે. જો મિત્રો લોકેશન જોવો તમે, ગમે પવન છે, દરિયો કિનારો. આવું લોકેશન તમને કોઈ દી નહીં મળે. મને તો કદાચ અને આવું લોકેશન તમને કોઈ દી નહીં મળે, પણ મળી જાય તો મળી જાય, એમાં કઈ નવીન વાત છે નહીં. બીજું થાય હું થોડી જાય બીજું થાય આમાં બાવળિયામાં કર્યું છે. તો મિત્રો હવે આગળથી સસલું મળી જશે. અરે તો મિત્રો સસલું તાવ એ જોઈએ ખબર જ નહીં એમને. મિત્રો અમે આ રસ્તેથી આવતા હતા તો બે સસલા ભાડી ગયા હતા. તો ફાઇનલી મિત્રો આપણે આપણા લોકેશન ઉપર પહોંચી ગયા અને આપણું લોકેશન છે જો વીજળી બારું. અને અહીંયા છે ને આપણે પહેલાં એક બ્લોગ બનાવી નાખ્યો છે, કદાચ તમે જોયો જ હશે, અને ન જોયો હોય ને તો હશે આપણી ચેનલમાં જોઈ આવજો. આવડો જોઈ લેજો તો. હા જોઈ લેજો એટલે હાલશે ભાઈ, બધું ઈ જ છે ને. ને આજે તો આજ તો આરે હું લાવ્યા આપણે અમે મિત્રો આપણે તમને કોઈને ખબર નહીં હોય હે? મારે નવો બ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે મિત્રો. હા, તો એમ. એમાં મારે બોલતા શીખવાનું છે મિત્રો. તો હું આવું બોલીશ કે એવા નવા બ્લોગમાં તો ગાઈસ જો આ છે વીજળી બારું. અને આ ઘણા બાટલો તોડવાની ઈચ્છા થઈ છે મિત્રો, તમે જોઈ શકો છો. તો ગાઈસ આ છે ને જો વીજળી બારું છે ને અહીંયા ઘણા વર્ષ પહેલા છે ને વીજળી પડી હતી ને એને છે ને આ બારું કરી નાખ્યું હતું. તો હવે અંદર તો કદાચ ને આપણે જાય પાણી નહીં હોય તો, બાકી તો દૂધની સલાહ મિત્રો. પાછા આવીએ ત્યારે. બાકી અત્યારે તો જો વીજળી બારું ઉપરથી કાંઈક આવી રીતે છે. ત્યારે ભેગું કઈ નહોતું છું. આ ભલે મિત્રો કઈ ભેગું નહીં થાય એવું લાગે છે. હવે જાય નીચે જો કઈક જોવા મળી જાય તો તમારા ભાઈ. ત્યારે અમે આવ્યા ને ત્યારે મિત્રો છે ને શું કહેવાય, મંદિર છે ને ખુલ્લું નહોતું, પણ આખલે એમ જ લાગે છે કે ભાઈ મંદિર ખુલ્લું નહીં હોય. ફાઇનલી તે આપણું ઉપર હાથ નાખ્યો છે. હું બોલ બચન હું બોલ છું નહીં હો. બચ્ચન હું કોઈ બોલ બચ્ચન છું નહીં, હું ઓરિજિનલ કોળી છું. મારું કેવું છે સલીમભાઈ કે સલીમભાઈ બે શબ્દ તમે સલીમભાઈ બે શબ્દ ઓડિયન્સને બે શબ્દ સંભળાવશો. કાશીભાઈ રાખ્યું છે. મિત્રો અમે આ ભાઈને કીધું સલીમભાઈ ના બે શબ્દ કયો હતા કે સલીમભાઈ નું પંજું તંજ્યું. ઘણા સમય પછી આવ્યા ને તો જો રોડ ભૂલાઈ ગયો જરા અંદર જવાનો. ઘણા સમય પછી જયસુખભાઈ ના બ્લોગ માં પણ આવ્યા. હા એમ ઘણા સમય પછી. તમે મિત્રો મને જયસુખભાઈ ના બ્લોગ માં ઘણા સમયથી નહીં જોઈ શકતા હોય, લેકિન થોડા કામ में था इसलिए बिजी था. હા એમ હું 2-3 વર્ષ વયો છું બહાર. એમાં એવું છે મિત્રો છે ને જો બ્લોગ આપણા ઘણા સમયથી નથી આવતા, તમને બધાને ખબર જ છે. અને ફોર છે ને મિત્રો જો બ્લોગ તો હું બનાવું તો દરરોજના 2 બ્લોગ બનાવી નાખું, પણ છે ને ઘરનો બ્લોગ તો તમે બધા જોઈ ને પછી કંટાળી જાવ. તો પાછા તમે જે એટલા લકો જોવો ને એમાંથી અડધાય નહીં જોવો.
એટલે મેં કીધું આપણે ફેમિલી બ્લોગ છે ને હમણાં ઓછા બનાવવા છે ને જ્યાં ફરવા જઈને ત્યાં બનાવી. મેં કીધું છે ને હમણાં થોડાક દિવસ આપણે બ્લોગ ઓછા બનાવી પણ સારા બનાવી એમ, એટલે તમને મજા આવે અને અમને મજા આવે. બાકી તમે બ્લોગ નો જોવો તો વ્યૂ ન આવે તો પછી અમને બનાવવાનું મન ન થાય, એટલે ઓછા બ્લોગ બનાવીએ હમણાં. બાકી તો બ્લોગ બનાવો હોય ને ડેલી તો અમે કાયમ બે ત્રણ બનાવી નાખીએ. જોઈને થાકી જાવ પછી. હા એમ તમે પછી અમને થાકી જાવ ને તો પછી મને કારક મඤ્યો બનવાનું મન થઈ જાય. મહિનો કોણીલા મඤ્યો જે ઓળખતા છે એ મඤ્યાને ઓળખી જાય. હા મિત્રો, જે મન્યાને ઓળખતા હોય ને કોમેન્ટ કરી દો. હું નથી ઓળખતો યાર, મને શું કેવું ખોટું. હા એમ તો મિત્રો જો આ છે વીજળી બાર જવાનો રસ્તો. તો મિત્રો પવન એવું આવે ને, તમે કદાચ ને અમારો અવાજ ઓછો આવતો છે એ પેલા છે ને સલીમભાઈ બે શબ્દ કહેવા માંગે છે. બોલો સલીમભાઈ. ફાઇનલી અમે વીજળી બારે પહોંચી ગયા છીએ ભાઈ. તો આગળ તમને વીજળી બારે કોનું ના મંદિર મહાદેવનું મંદિર છે. મહાદેવનું. પેલા રસ્તો જુઓ પાટિયાનો એક બનાવેલો છે જોરદાર, અને આ લોકેશન જુઓ તમે પાણીના કાંઠે. અમારા ભાગમાં માતાજીના દર્શન કરવાના છે નહીં યાર, કારણ કે અમે જ્યારે પહેલાં આવ્યા હતા ને થોડાક સમય પહેલાં ત્યારે પણ બંધ હતું અને અત્યારે પણ બંધ છે. ગાઈસ આમ જુઓ તમે આ લોકેશન જુઓ, ને અમારા જે કાંઠાના છે ને આપણે જે બ્લોગ જોવે છે ને એને બધાને ખબર જ છે આ ભાઈ લોકેશન ક્યાં આવેલું છે એમ. ને ન ખબર હોય ને તો કહી દઉં, આવેલું છે ભાવનગર જિલ્લામાં મહુવા તાલુકામાં ગઢડા ગામની બાજુમાં છે આ લોકેશન. ને જે આજુબાજુના છે ને ખબર જ છે. ગઢડા ગામથી થોડુંક એવું એટલું ભાગું છે. હા એમ. ખબર ન રહે તો મને આવડે. જો અમે મિત્રો મંદિર છે પણ અત્યારે બંધ છે, એટલે હવે આગળ ત્યાં જોઈએ. હવે કદાચ બાપુભાઈ સાવી હોય ને બાપુ હોય તો અંદર જઈ ને. સલીમભાઈ અમારે ઉદઘાટન કરી નાખ્યું બાટલાનું, અને તમારે કોઈને પીવું હોય તો આપી દો. કોમેન્ટ નહીં આવી જાય તો ડાયરેક્ટ એમાં કોમેન્ટ શું કરવી હે. હા ચોડામાં આમાંથી તમે કોમેન્ટ તો કોઈ કરતા ને. લાઈક તો હરકી કરતા નહીં. ફોલો આમાં બસ મારા ભાઈ બસ આમાં હું આવે ફોલો બસ ઈ ઓને સબસ્ક્રાઇબર. હા આમાં તમે સબસ્ક્રાઇબ કઈ હરકો કરતા નહીં જઈશું ને. હા એમ પછી મારે બ્લોગ ચેસ વાહ કિસ્મત આજે આખલે આપણા હારા છે. એટલે જો કે બાપુ હારો સાવી લઈને આવી ગયા છે અને હવે મંદિરનો દરવાજો ખોલ્યો છે. તો હવે ફાઇનલી તમને બધાને દર્શન થશે અને અમને પણ થશે. અમે આજ 2 વાર આવ્યો છું દર્શન કરવા માટે સ્પેશિયલ, પણ ત્યારે તો કઈ શું કહેવાય આ બે તો ઉતાવળા. બાપુ ગેટ પર પાછા બંધ કરી ગયા આવરી. ये बड़ी अच्छी बात कही आप. હા એ વાત સાચી. તો ગાઈસ અહીંયા છે ને જો બધા અમારી ઘોડે સોડા પીવા વાળા આવે ને બધા કચરો ઘા કરીને વ્યા જાય છે. તો અહીંયા ભાઈ આવો ને તો કચરો બધા હારે લેતા તો ઘા ન કરતા. અમે પીધી લઈ લેવું પણ કચરો અમારો એક બાજુ મૂકો છે. હા એમ. ચાલો મિત્રો ફાઇનલી હવે અહીંયા આપણે દર્શન કરવા જઈ અને તમને પણ કરાવું. ચેનલ ઉપર તમે નવા હોય ને તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને શેર કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરવાનું તો મારા ભૂલતા જ નહીં હો. હા એમ. ઈ તો રોકી ભાઈ બોલી. ઘર ભેગું થાને ભાઈ. તો મિત્રો જો ફાઇનલી અંદરથી આવો નજારો છે એક મંદિરનો. તો હાલો આપણે દર્શન કરી લઈ. અહીં જો બાપુના 2-3 મંદિર છે અંદર. સમાધિ છે ને, સમાધિ છે તો અહીં બાપુની. મિત્રો છે ને હું આવ્યો ને મને એવું નહોતું લાગતું અંદરથી એટલું બધું હશે એમ, પણ અહીંથી જો આપણે ઇમરજન્સીમાં કદાચ ને ક્યારેક આવે ને તો એક લઈ જવા માટે સામાન માટે એક દોરીમાં છે. કમ લાગે છે હા મિત્રો. તો મારી તો આંખી ખુલી ખુલી રહી ગઈ છે. ચાલો મિત્રો હવે દર્શન કરીએ આપણે. તો મિત્રો અહીંયા છે ને જો ગુફાની અંદર એક ગુફા છે, તો ત્યાં જઈ મહાદેવના દર્શન કરીએ અને તમને પણ કરાવી. ફાઇનલી મિત્રો છે આ જો મહાદેવનું અંદર મંદિર. ચાલો હવે દર્શન કરી લઈએ તમે પણ. હા એમ. હું ત્યાંથી જ આવતો હતો પણ અમારા ભાઈ કે કાંઈ હાલો એમ કાંઈ આવ. ચાલો હવે દર્શન કરી લઈએ તમે પણ કરી લો. તો મિત્રો તમને જ્યાં બધા દેખાય છે ને જ્યાં આ ગખોલું દેખાય ને એમાં એક એક ગખોલમાં એક એક પક્ષી રહે છે. એટલે પક્ષી તમે જોઈ શકો છો કે આમાં કેટલા પક્ષી રહેતા હશે. અહીં છે ને કદાચ ને તમે બધા આમ અંદાજ વાળી લઈ જેટલી છે ને ગખોલ છે ને જેટલી બધા એક એક ગખોલમાં એક એક પક્ષી તો એક બે પક્ષી તો હોય જ છે. જવા બધા અવાજ જેટલા હોય ને તમને બધાને ખબર પડી ગઈ છે કેટલા પક્ષી છે. કલબલ ચાલુ જ રહી મિત્રો. આવે અંદર આવીને મજા આવી હો આમ થોડી.
અમે આવ્યા ને એમ તમે પણ આવજો. અહીં આવીને આનંદ થોડોક આમ આનંદ આવે છે. તો મિત્રો મજા આવે સાહેબ, તમે ક્યારેક છે ને જો આજુબાજુમાં રહેતા હોય ને તો તો મુલાકાત લઈ આવજો. અહીંયા મસ્ત મજાની જગ્યા છે અને અહીંયા આવો ને એટલે તમને કંઈક અલગ જ મજા આવે. કારણ કે આ નજારો જે નજારો છે ને મિત્રો, જો એક તો પાછી આવી ગુફા છે અને એમાં પાછો દરિયો કિનારો, એટલે પછી આમાં તે દરિયા કિનારો હોય એટલે પછી કઈ ઘટે જ નહીં. તો મિત્રો આ છે ને જે આ ગખોલ તમને દેખાય છે, આજથી ઘણા વર્ષ પહેલા છે ને અહીંયા વીજળી પડી હતી અને એને વીજળીના હિસાબે છે ને આ બધી આ જે દેખાય છે ને આ ગુફા થઈ ગઈ હતી. તો પછી એમાં મહાદેવની વીજળી પછી અહીંથી નીકળી જો પછી નીકળી ગઈ હતી. વસ્તુની વાત નથી દીશું. આયલી નીકળી હતી. અહીંથી હા, પછી વીજળી નીકળી ગઈ હતી. અમારા રોકીભાઈ કહે છે આયલી વીજળી પડી હતી અને અહીંથી નીકળી ગઈ હતી. એટલે પાછું કાંઈ આવડું ગોખલું જો આ બુરેલું છે. બોરેલું છે ને? હા, આવડું નથી, આ બધું પુરાણ કરીને બોરેલું છે. પાણી નો આવે ને એવી રીતે, નકર તો આની હારવાર હતું. એવું છે બહુ ભાઈ મિત્રો. મોટું લાગતું આડું. આવું હતું મિત્રો જો લોકેશન આઈનું. તો મિત્રો અમને દરિયામાં જવા મળી એક કસલી. અને એ અશ્વિન સલીમભાઈ પકડશે મિત્રો. સલીમભાઈ પકડવાના છે આજ કસલી. આ જોવાનું છે સલીમભાઈ ખવડાવે છે કે પછી પકડે છે. ના, પકડી લીધી છે મિત્રો ફાઇનલી. મિત્રો આ તો મોટો જવારી નીકળ્યો. એ ભાઈ મૂકી દે ને. ફાઇનલી અમે માછલી પકડી લીધી છે ભાઈ. આ કસલી પકડી લીધી મિત્રો. ફાઇનલી જો આ કસલી છે. તો મિત્રો પાણી જો ફાઇનલી પાણી બધું હવે આવવા માંડ્યું છે. તો મને એવું લાગે છે કે એટલા સુધી પૂગી જતું છે. મંદિરે તો નહીં પૂગતું હોય પણ આ પાણા જેમને જે દેખાય છે ને ત્યાં સુધી પૂગી જતું છે. ને પાછા હજી મેમ્બરો બીજા આવ્યા છે. શું કેવું તારું? મારું તો કાંઈ કેવું નથી મિત્રો. આવા ભાઈબંધો છે ને કોઈને ન મળે. મને એકને ભગવાને આપ્યા એ બરોબર છે. હું એક ખુશ રહું, બાકી મારી જેમ કોઈ હેરાન ન થાય. બાકી મિત્રો આવા સલીમભાઈ જેવા बाप ना हम मर गए लेकिन ऐसा दोस्त कभी जिंदगी में नहीं पाया. मगर क्यों? और ऐसा देखो कसला लेके ही घूम रहा है साला. क्या करेगा भाई इस कसला? તો મિત્રો એનું નામ સલીમભાઈ નથી. આ તો આપણે મસ્તી કરી. બાકી મારો મિત્ર છે, મારો હાવસ છે, મારો કલેજો છે. તો મિત્રો અમારા સલીમભાઈ ના કસલો મિલો મોટો જબર. ઉપર ઉપર લીંગુ પકડી લાગતું. અમારા સલીમભાઈ અરે યાર એ ભાગી જા. આ પકડ બચ્ચું પકડ તું. મિત્રો ચેમ્પિયનો આવી જશે કસલા પકડવા વાળા. મચ્છી મારો. ઓ માય ગોડ. સાઈડમાં ભાઈ આવો. એ મિત્ર ને સાઈડમાં કસલો કકલો. મિત્રો એક જયસુખ પાસે છે, એક બારી પાસે છે. એ તાર પડી જાય. માં એ બેટા અરે માર બસુ છે. આ સલીમભાઈ નું બસું. એ દેખો इसकी क्या बोलते हैं इसको? લાંગ. લ્યો ભાઈ તમને તમારી અમાનત મુબારક છે. જો મેં એવડો મોટો કસલો પકડ્યો છે દરિયામાંથી. તો મિત્રો તમે બધા જોઈ શકો છો અમે કસલો પકડી લીધો છે મિત્રો. ટંગ 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 કાટ લે રે પૂરા. इसको हैरान नहीं करना चाहिए. અશ્વિની કેટલાનું મોડેલ છે? 2008. 2008 બહુ જૂનું મોડેલ છે મિત્રો, ઘોડા જેવું. હા યાર જુઓ. તમે જોઈ શકો છો. તો મિત્રો રોકીભાઈ કસલો પકડી લીધો છે, સલીમભાઈ નથી પકડ્યો. ઓકે ભાઈ રે મેં પકડ્યો છે. મેં પકડ્યો છે મિત્રો આગળનો તમે વિડિયો જોઈ દેજો. સલીમભાઈ રોકીભાઈ પકડ્યો મિત્રો. હું इस टीम का विजेता मैं हूं. હા યાર. અમે બધાએ ભાઈ મહેનત કરીને પકડ્યો છે. મિત્રો મેં તમને બધાને બતાવ્યું છે કે કેવી રીતે આવડા કસલા પકડે છે. તો હવે અમે આ કસલાને હિન્દીમાં શું કહેવાય? इसको हिंदी में बोलते हैं केकड़े. ओ सच्चा कौन खाता है इसको? ओ टकलुआ टकलू ओ क्या नाम? चिकन लॉलीपॉप. चिकन लॉलीपॉप बोला सब खाते हैं. હા તો ગાઈસ અમે છે ને આને હવે વધારે ખોટા હેરાન નહીં કરીએ. ને આને હવે ધીમે ધીમે શું કહેવાય નામ મૂકી દે નામ. તો મિત્રો અમે તો ખાતા નથી એટલે અમે મૂકી દઈએ. તમે કોઈ ખાતા હોય તો આયા મૂકી તમે લઈ જાજો. ये बड़ी अच्छी बात कही आप. તો ગાઈસ હવે અમે પછી છે ને જા તો ખોટું બહુ હેરાન નથી કરવા અને મેકી દઈએ હવે અહીંયા. મૂકી દે રોક આમ. અમે રીલ બનાવતા હતા અમારા સલીમભાઈ ભારી જાય ઈ કે કેકડા. જો 2018 નું મોડેલ કેટલા સુધી હાલે? ચાલો મિત્ર આને મેકી દો બીજું આ શું? પાણી મૂકે. પાણીમાં કવડી નો એનું ધ્યાન રાખજો. તો મિત્રો અહીંયા મેકી દીધું. આમ જોવાના લીંગા જુઓ તમે. વાહ તાકાત તો ओ माय गॉड उल्टा फुल्टा हो गया बे. क्रश हो गई. ये क्या हो रहा है? તાકાત કરે પાસે આવી ગઈ વાત. ઓ ભાઈ અમે તો બધાએ શૂઝ પહેર્યા છે એટલે વાંધો નહીં. નકર તા છે ને કવડી યાર. એક અંગૂઠો બંગૂઠો ઉપર લે. હા ચાલો ભાઈ હવે એને અમે જવા દઈએ અને હવે અમે અને એક Bye ખાડામાં bye. ગળી ગયો. બાય બાય. હાલો ભાઈ ઈ હવે એની રીતે કામ કરશે આનું અમે અમારી રીતે કામ કરીએ. હવે અમારું મોડું થઈ ગયું છે. અને અમે અમારું કામ કરીએ. હવે એકાદ રીલ શૂટ કરી લઈ અમે પછી છે ને હવે નીકળી કારણ કે પાણી પણ આવવા માંડ્યું છે. હે અમે લોકો કીવાન આવ્યા હતા અને અત્યારે
બહુ ઝાઝો સમય થઈ ગયો છે, કલાક ઉપર. તો હવે અમે છે ને પાણી આવે ને એ પહેલાં હવે ઘરે જતા રહીએ તો સારું, નકર પછી ખોટું પાણીમાં પલીને જવું પડશે આમ બીજું તો ગાઈસ હવે અમે એકાદ રીલ બિલ બનાવી છે અને એ રીલ છે ને ઇન્સ્ટાગ્રામમાં આવશે ને જે લોકો અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરતા હોય ને ફોલો કરી લેજો. તોફાની જય શિયાળ આપણે મિત્રો નવી ફાઇનલ આઈડી ID બનાવી છે તોફાની જય શિયાળ. મિત્રો મને ફોલો કરી. અમે એક રીલ બનાવી અડધી કલાક થઈ ગઈ છે પણ હવે તું બહુ કેવી બને ને ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો. कैसे थोड़ा सा सहारा दे दे हीरा बेटे. અમારે સલીમભાઈ છે ને એલી ધૂપકો ખાહે તો તમે પછી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો કે ધૂપકો. અમે પાછા બાટલા લેતા આવ્યા અરે તમે કહેતા નહીં પાછા તમે મૂકીને નથી આવવાની એમ. તમે સલાહ દેતા હતા ને વળી પાછા કહેશો તમે બધી મોટી મોટી સલાહ આપો બધાને, તમે તો નથી લાવ્યા આ રહ્યા બાટલા. એટલે અમે અમારા પર્યાવરણનું ચોખ્ખું ધ્યાન રાખીએ છીએ એટલે પર્યાવરણનું ધ્યાન રાખવું એ આપણું ધ્યાન રાખવું. તો ફાઇનલી ગાઈસ અમે હવે ભાગ્યા છે ઘર તરફ અને વાગી ગયા છે 7. આવ્યા હતા 4 વાગ્યાના 4-5 વાગ્યાના આવ્યા હતા અને અત્યારે 7 વાગી ગયા એટલે 2 કલાક. મને એમ તો કલાક જ આટા માર્યા પણ 2 કલાક આટા માર્યા. તો હવે આપણે પૂછ્યું રોકીભાઈને કેવી મજા આવી એમ, તો કેમ લાગ્યું ભાઈ તને? મને તો તમને ખબર જ હોય છે કે મને તો તમને મજા જ આવી હતી મિત્રો. બાકી અમારે હવે સલીમભાઈને પૂછીએ. સલીમભાઈ આપણે તો બહુ મજા પીવાની મજા આવી. સલીમભાઈને માતા ચલાવવા મજા હા એમ સલીમભાઈને તો અહીંયા શું લખાવાનું છે તમારે? મોરું દેવાજભાઈના મોટા છાક છે ભાઈ. મિત્રો મેં ચશ્મા કાઢી નાખ્યા છે હું કેવો લાગુ છું? કોમેન્ટ કરજો યાર. સારો લાગુ કે મિત્રો? અને મીનો નાગરવેલ જેવો. તમારા મિત્રો હું તમને કહી દઉં મિત્રો આવા ભાઈબંધ ભગવાન કોઈને ન આપે. મને આપી દીધા કોને ખબર કયા કાળમાં મેં જન્મ લીધો હશે. કયા કાળમાં લીધો હશે. ચાલો મિત્રો હવે છે ને અમે આ વ્લોગને એન્ડ કરી નાખશું કેમ કે આ વ્લોગ ફાઇનલી બહુ લાંબો થઈ ગયો છે. આજે અમારે 1-2 જગ્યાએ જવાનું હતું પણ હવે નેક્સ્ટ ટાઈમ પાછા શુક્રવારે. બાકી તમને આ બધા એક વ્લોગમાં દેખાડી જાઉં તો પછી ઓલા શુક્રવારે હું દેખાડી. એટલે આ બ્લોગ આપણે એન્ડ કરી નાખી. તો બ્લોગ તમને કેવો લાગ્યો છે ખાસ કોમેન્ટ કરીને કહેજો અને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને બીજા બ્લોગમાં. તો બાય બાય.